આજે મારે તમને ઇતિહાસની વાત કરવી છે, જે 7 ભાઈઓ અને એક બહેનની વીરતાની વાત છે. ભગવાનને અવતાર લેવાનું મન થાય તેવી ધરતી સૌરાષ્ટ્રની ધીંગીધરા, જ્યાં વીર પુરુષોની જેમ નારીઓએ હાથમાં હથિયાર ઉઠાવી અત્યાચારનો મુકાબલો કર્યો છે. રણચંડી બની કંઈકને રણમાં રોળ્યા છે. વળી એવી બહાદુરી એકલી રાજપૂતાણી, કાઠિયાણી કે ગરાણી જ ન બતાવી શકે તેવું નથી. સમય પ્રતિ સમય સમાજની દરેક કોમની ભામિનીઓએ ખાપણને ખાડિયામાં લઈ ગર્જનાઓ કરી છે. ધન્ય ધરા સૌરાષ્ટ્રની. સાલેમાળ ડુંગરમાળોમાંથી ઓપતી પંચાળ ભૂમિ, તેના સીમાડે આવેલું બાબરા. આ બાબરાથી ચિત્તલ જતા રસ્તા પર એક ઇંગરાળા ગામ આવે છે. ગામ નાનું પણ રળિયામણું. થોડી થોડી બધી કોમ વસે. તેમાં દામોદર તરવાડી નામે એક ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ રહે. બચરવાળા કુટુંબનું ભર્યું ભાદર્યું ઘર. એમાં દામા મહારાજને 7 દીકરા અને દેવના છત્તર જેવી એક અંબા નામની દીકરી. અંબા એટલે નામ જેવા જ ગુણ, સાક્ષાત જગદંબાનો અવતાર. દામો મહારાજ તેના 7 દીકરા અને 8મી અંબા પણ હિંમત અને મજબૂતાઈ ભલભલાને ઠોકર મારે તેવા. નિડરતા માત્ર વાતો નહીં, પરંતુ સમયાંતરે તેણે દાખવેલી મર્દાનગી ઉપર વારી જઈ કોટડા પીઠના દરબાર પીઠાવાળા બાપુએ દામા મહારાજને જીવાય માટે 200 વીઘા જમીન બક્ષિસ આપેલી. આમ દામો મહારાજ ધીંગી ખેતીનો માલિક બન્યા. મોલ ઢોર સાધનથી સંપન્ન થયા. અને અધૂરામાં પૂરું, દામા મહારાજના દીકરાને ઘોડી રાખવાનો અનેરો શોખ હતો. હવે આપણે મૂળ વાત પર આવીએ. એકવાર જૂનાગઢનો હાકેમ યાત્રાએ નીકળ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ફરતા ફરતા તેને બહોળો રસલો ઇંગરાળા આવી ચડ્યો અને ઉતારો કર્યો. ઉતારાના બીજા દિવસે સવારમાં હાકેમની સવારી ઉપડવાની તૈયારી ચાલે છે. બરાબર એ જ વખતે દામા મહારાજનો સૌથી નાનો દીકરો પોતાની ઘોડી લઈને આવ્યો. ઘોડીને પાણી પાઈ પાછો ભરવા જાય છે, ત્યાં તો હાકેમના સૈનિકોએ ઘોડીની લગામ ઝાલી લીધી અને તેના અસવારને હાકેમ પાસે લઈ જાય છે. સૈનિકે કહ્યું, નામદાર, એ તાજણ આપકે લાયક હૈ. કોઈકે કહ્યું, ઘોડી રખ લો और उसको पैसे दे दो. પરંતુ દામા મહારાજના દીકરાએ ઘોડી વેચવાની નથી એમ કહીને ગામમાં જતો રહ્યો. આમ પોતાનું અપમાન થતું જોઈ નવાબ ચીડાયો અને હઠે ભરાણો. સૈનિકોને દામા મહારાજના ઘરે મોકલ્યા અને બળજબરીથી ઘોડી લાવવાનો હુકમ કર્યો અને કહ્યું, કા ઘોડી આપ, કા સગરામ ખેલવા તૈયાર થઈ જા. અને સામા પક્ષે પડકાર ઝીલ્યો અને ઘડીમાં તો વાત પલટાઈ ગઈ. 7 ભાઈઓ હાથે હથિયાર લઈ કૂદી પડ્યા અને નિડરપણે લડવા લાગ્યા. કંઈકને ઘાયલ કર્યા અને ધીંગાણું જામ્યું, પરંતુ શસ્ત્ર સરંજામથી સજ્જ સૈનિકો સામે ટક્કર ઝીલી શક્યા નહીં અને 7 ભાઈઓ ખતમ થયા. ઇંગરાળાના ચોકમાં એક પછી એક આમ 7 ભાઈઓ અન્યાયોના મુકાબલો કરતા વીરગતિને પામ્યા. અન્યાય કરતાં મોત વધારે સારું લાગ્યું. નાની બહેન અંબાથી આ સહન ન થયું અને રૂવે રૂવે શૂરવીરતા પ્રગટી અને રણચંડી બની સૈનિકોને પડકાર ફેંક્યો, મર્દના દીકરા માટી થાજો. અને બાજુમાં જ લુહારની કોઢમાં ગાડામાં નાખવાનો લોખંડનો ધરો ગરમ કરવા મૂકેલો. તે અંબાએ ઉઠાવ્યો અને સૈનિકો ઉપર તૂટી પડી. કોઈની ચામડી ઉતારતી,
તો કોઈના માથા ફોડતી ફોજમાં રાડ પડી ગઈ. ધરાના ઝાટકાથી તલવાર કટાર તૂટવા માંડી અને પીછેહઠ થઈ. આ બાજુ અંબા એકલી સામે ખુરાટ સૈનિકો, તેમ છતાં સૈનિકોને પીછેહઠ કરવી પડે છે. પાછા હટતા ઇંગરાળાના સીમાડા સુધી ફોજને લઈ જાય છે, પરંતુ સીમાડે જતા સૈનિકોના સામૂહિક હુમલાથી અંબા ઘાયલ થાય છે અને સૈનિકો પાછા ફરે છે. આટલું બધું ઘમાસાણ મચ્યું અને નવાઈની વાત એ બની કે ઇંગરાળા ગામમાંથી એક પણ માણસ મદદે આવ્યો નહીં અને અંબાને આ વાતનું બહુ લાગી આવ્યું. તેને જીવવામાંય રસ રહ્યો નહીં. તેણે સીમાડાની વાડીઓવાળા ખેડૂતોને એકઠા કર્યા અને પોતાની ચિતા ખડકાવી. અંબા ચિતા પર ચડી બેઠી અને બળી મરતા પહેલાં તેને પોતાની અંતિમ ઈચ્છા તરીકે 7 ભાઈઓ અને 1 બહેન આવો ભીષણ સંગ્રામ ખેલી ખતમ થયા છતાં ઇંગરાળા ગામના લોકો વહારે ન આવતા તેના વંશ વારસાદરો માટે ઇંગરાળાનું પાણી અંગરાજ કરાવ્યું ને અંબા સળગતી ચિતા પર ચડી બેઠી. સૈનિકો તેને મારી ન શક્યા અને ખુદે પોતાનું બલિદાન આપ્યું. આજે પણ ઇંગરાળાના સીમાડે અંબાની દેરી મોજૂદ છે, જે આપ જોઈ શકો છો, અને તેના ભાઈના 4 પાળિયા પણ વીરતાની વાત વાગોળતા ઊભા છે અને હાલમાં તે પૂંજાય છે. ધન્ય ધરા અમ દેશની, જ્યાં રતન પાકતા આવા. આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.